તો યો પબ્લિક ભાઈ નહીં ધોઈને પૂજા કરીને રેડી થઈ ગયા છે. આ થોડું તમને બતાવી દો આપણે કપડાં કેવા છે. આ ઉપર આ કલરની ટી શર્ટ છે. મને આ ટી શર્ટનો કલર નહીં ખબર, બરાબર. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દે એટલે મને બી ખબર પડી જાય. નીચે બ્લુ જીન્સ છે, બ્લુ સોક્સ છે. બહાર જઈશું તો આપણે પહેરીશું બ્રાઉન કલરના વુડલેન્ડના શૂઝ, બરાબર, જે હું ઇન્ડિયાથી લાવતો. અને આપણે એક પહેરીશું આ જેકેટ. સોરી ગાઈસ, હું તમને એ નહીં બતાવ્યું કે શું પહેર્યું હતું, કેમ કે મારે કેમેરો બેક કરવો પડશે. અને મેં વિચાર્યું છે કે હું મારા ઘરનો હોમ ટૂર વિડીયો બનાવીશ, બરાબર. તો મારા ઘરની શું વસ્તુ છે બધું અત્યારે નહીં બતાવું, એ તમને પ્રોપરલી પછી એક પ્રોપર વિડીયોમાં બતાવીશ. એક વસ્તુ કહી દો, આ મારા પાછળ જે છે એ છે સ્ટોરેજની જગ્યા, કપડાં સ્ટોરેજને બધું. તો એને આપણે બંધ કરી દઈએ. સિમ બંધ જા થઈ ગયું, બરાબર. તો બસ રેડી થઈ ગયા છે. મારે જો બહુ ટાઈમ નહીં હવે, 15 મિનિટમાં બસ છે, એટલે ફટફટ જઈશું. નીચે જોઈશું શું પડ્યું છે, કંઈક ખાવાનું છે તો ખાઈશું, નહીં તો પછી આવીને ખાઈશું. સ્ટ્રગલ લાઈફ બ્રો. ના ખવાય સ્ટ્રગલ લાઈફ, સ્ટ્રગલ કરવાનું છે. તોય જો દૂધ તો પડ્યું છે નીચે, અને બોર્નવિટા બી પડ્યું છે, બરાબર. તો હું જોઉં કે બોર્નવિટા બનાવું કે નહીં. બાકી જોઈ લઈએ. વાવ. તો પબ્લિક આ છે મારું કિચન. તમને ઉપરનું દેખાશે, નીચેનું કંઈ જ નહીં બતાવ, કેમ કે મેં તમને કહ્યું હતું કે એક વિડીયો આવશે, બરાબર છે, ટૂર વિડીયો. હે કાલના રાઈસ પડ્યા છે પનીરવાળા, તો થોડા એ રાઈસ ખાઈશ અને પછી બોર્નવિટા બનાવીએ. ચલો. પહેલાં જોવું પડશે બોર્નવિટા છે કે નહીં. છે, મન થાય રે એટલું તો છે, એટલે વાંધો નહીં. આ છે ફ્રીજ તો તમને શું બતાવું, એ બી પેલા વિડીયોમાં બતાવીશું આપણે. ઉભા રહો 2 મિનિટ. તો ગાઈસ, આ છે આપણું બોર્નવિટા. અને બતાવું તમને એક બીજું વસ્તુ. અમારું જે ડાઇનિંગ ટેબલ છે ને, તો બહુ દિવસથી કોઈ સાફ નહોતો કર્યો, બરાબર. અને નીચેથી કચરો બી નહોતો વાર્યો. તો કાલે મેં કચરો વાર્યો, થોડું ટેબલ ઉપરથી સાફ કર્યું, ભીના કપડાથી નહીં, સાદા જ કપડાં. એ બધો કચરો છે તો નીચે પાડીને વાર નાખ્યું. અને કિચન બી કાલે થોડું સાફ કરી દીધું, બરાબર. તો ડાઇનિંગ ટેબલની આજુબાજુ જે બધી ખુરશી હોય ને, એ મેં ખૂણામાં નાખી દીધી. કેમ કે પછી 2 જણા મને પૂછે, કોઈને પૂછે એમ કે બધી ખુરશીઓ ત્યાં કેમ મૂકી. તારે મારે કહેવાય એ લોકોને ચાલે ને કે મેં સાફ સફાઈ કરી હતી. બાકી ડાયરેક્ટ સાફ સફાઈ કરી હતી એવું કે કેવું લાગે. ઉડતે લોકો મને 2 ગારો બોલે, તો 2 ગારો ખાવી એમ કરતા આ રીતે કંઈક જુગાડ કરવાનો જોઈએ. તો અલે અહીંથી કિચન દેખાય છે, ઓકે. તો બોર્નવિટા અને આ છે રાઈસ, જે ગઈકાલ રાત્રે બનાવ્યું હતું, બરાબર. અત્યારે સવાર થઈ જાય એટલે ગાઈસ અહીં તો કેવું કે રાતનું છે ને બીજે દાળ ખવાય એવું. આપણે ઇન્ડિયન જેમ નહીં. ઇન્ડિયામાં અમુક જણા કેવું કરે કે ફેંકી દે, કાં તો ગાયને હાલ દે. ગાયને હાલ દે એ વસ્તુ સારું છે, બરાબર. પણ હું એમ કહું કે જે વધેલું હોય ને એ ગાયને નહીં હાલવાનું. ગાયને આપવું જ હોય, ગાય છે કે કૂતરું છે, તો એ લોકો માટે પહેલેથી સાઈડમાં કરી નાખવાનું. જ્યારે બને ને એ જ ટાઈમને સાઈડમાં કાઢવાનું. આવું મેં બધી બહુ વાર મારા ઘેર તો મેં કીધું જ છે, બરાબર. તમારી ઘેર આવું ના થતું હોય તો કોશિશ કરજો કે કોઈ પણ ગાય કે કોઈ પણ પ્રાણીને તમે ખાવાનું આપો તો જે વધેલું હોય ને એ નહીં આપવાનું. એનાથી શું થાય એ હું ભૂલી ગયો.
અને શું ના થાય એ બી હું ભૂલી ગયો, પણ બસ એ જ છે. હવે તમે લોકો કહેશો કે આટલો મોટો થઈ ગયો તો એ બોર્નવિટા પીવે. અલ્યા ભાઈ, પહેલી વસ્તુ તો એ કે હું એટલો બધો મોટો નહીં, બરાબર? 20 જ વર્ષનો છું, 20 જ વર્ષનો. અને બીજી વસ્તુ એ કે આ બોર્નવિટા છે ને બહુ મસ્ત લાગે, બહુ મસ્ત, એક નંબર વસ્તુ છે બોર્નવિટા. શું કહું તમને, પેલું અમુક જણા નહીં બોલતા ઓજી વસ્તુ, ધીસ ઇઝ ધ ઓજી બોર્નવિટા. એટલે જોરદાર. એટલે એવું કંઈ જો અમુક વસ્તુની છે ને ઉંમર ના હોય, બરાબર? અમુક લોકો કહેતા હોય કે એજ ઇઝ જસ્ટ અ નંબર. ખરેખર એજ ઇઝ જસ્ટ અ નંબર. તમને જે વસ્તુ ભાવતું હોય એ ખાઓ, પીઓ ને જલસા કરો, બરાબર છે? એવું ના હોય કે જે મોટા લોકોએ બોર્નવિટા ના પીએ. હું તો બધું જ પીવું. એટલે મને બોર્નવિટા બી ભાવે, સવારની વાત છે હો, સવારમાં બોર્નવિટા બી ભાવે, ચા બી ભાવે અને કોફી બી ભાવે મને. તો બસ એ જ જોવાનું કે કયા ટાઈમે શું મળે છે અને એ ટાઈમે જે મળતું હોય ખાઈ લેવાનું લ્યા. પણ હા, એક વસ્તુ સાદું દૂધ નહીં ભાવતું મને. ઇન્ડિયામાં નહોતું ભાવતું અને અહીં નહીં ભાવતું. તો એ એક વસ્તુ છે. હવે ઇન્ડિયા તો કેવું હતું ખબર, વચ્ચે અમારે પોતાનો તબેલો હતો. પોતાનો તબેલો હોય એટલે સીધી વસ્તુ છે કે અંદર ગાયો હોવાની. તો ગાયો હતી અંદર, બરાબર છે? તો અમારા ઘરે ગાયો હતી, ઘરનું દૂધ હતું, મને તો બી નહોતું ભાવતું, પ્યોર દૂધ, બરાબર? પણ બસ આવું છે. અને આ તો એટલે બીજી વસ્તુ એટલે એવું સવારમાં બધું ખાવાની કે સવાર તમે થોડુંક ખાઈ નીકળો ને તો થોડું સારું લાગે, બરાબર? પછી સવાર ખાધા વગર નીકળો, આખો દાડો તમે બહાર રહેવાના હો તો બહારનું બધું ખાઓ એના કરતાં બેટર છે કે તમે કંઈક ઘરનું ખાઓ, બરાબર? એટલે પ્રિફર કરવાનું ઘરનું ખાવાનું, કેમ કે ઘરનું ખાવાનું એ બહુ સારું ખાવાનું હોય, બરાબર? બહાર તો બધું શું હોય, કેટલા દાડાનું હોય, શું ના હોય, તમને શી ખબર. આ વસ્તુ હું તમને કહું છું પણ હું ફોલો નહીં કરતો, આ મેં કહી દીધું. મને બહારનું ખાવાનો બહુ શોખ છે, બહુ જ શોખ છે મને, બરાબર? અમારા ઘરેથી કોઈ ટોરન્ટો કે એવું કંઈ જતું હોય ને, હું નોર્થ બેમાં રહું છું, તમને બધાને કદાચ ખબર જ હશે, પણ અમારા ઘરેથી કોઈ ટોરન્ટો કે બધું જતું હોય ને તો હું બધાને કહી દઉં કે મારા માટે ત્યાંથી કંઈક લઈને જવાનું. હા, તો ટોરન્ટો અહીંયા આગળથી 350 કિલોમીટર દૂર છે, 350 કિલોમીટર, બરાબર? તો હું એ લોકોને કહું કે તમારે મારા માટે કંઈક લઈને આવવાનું ત્યાંથી. કેમ કે અમુક ત્યાં આગળ રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ બહુ સારું વસ્તુ મળે. હમણાં વચ્ચે જ મેં થોડા ટાઈમ પહેલાં બિરયાની ખાધી હતી, તો એમાં બહુ બધી ખાઈ લીધેલી. આટલું એક આવે, એને શું કહેવાય, આપણે સિલ્વર ફોઇલનું એક કન્ટેનર આવે, આટલું હશે, બરાબર? અને આખું ફૂલ આવે. પનીર બિરયાની હતી, પ્રોપર આમ બિરયાની હતી, આમ પ્રોપર બિરયાની. તો એ ટાઈમે હું છે ને બહુ ભૂખ્યો હતો અને એના આગલે દિવસ ને એ દિવસ મેં કંઈ જ નહોતું ખાધું, બરાબર? તો જેવા પેલા ભાઈ લઈને આવ્યા અને આપણને લાગે કે ભૂખ, બરાબર? એ ટાઈમે લાગી હતી જ ભૂખ. તો એ જે મોટું કન્ટેનર હતું એ હું અડધું ખાઈ ગયો, અડધુંથી થોડું ઓછું એટલું ખાઈ ગયો. એટલે બસ આ જ છે લે, આપણને બહારનું ખાવાનું છે ને બહુ ગમે એમ. અને બોર્નવિટા તો યાર ઓલ ટાઈમ ફેવરેટ. તમે જાર હાલ તાર પી નાખીએ. આ તો અત્યારે ટાઈમ નહીં એટલે બાકી મસ્ત આને બ્લેન્ડ કરીએ અને બોર્નવિટાની અંદર જ તમે થોડી કોફી નાખી દો ને તો બહુ મસ્ત લાગે. એ ટ્રાય કરજો તમે કોમ્બો, કે બોર્નવિટા અને કોફી બેઉ ભેગું કરવાનું અને પછી એને મિક્સરમાં બ્લેન્ડ કરી દેવાનું અને પછી પીવાનું. અને તમારે થોડું ઠંડુ જોઈતું હોય, આ દૂધ ઓલરેડી ઠંડુ છે, બરાબર? ફ્રીજમાં જ કાઢ્યું, ગરમ દૂધની મજા નહીં આવતી. ભલે બહાર -14 છે પણ નહીં. આ જુઓ મમ્મી, ઘેર વિડીયો જોતા હોય ને તો આ ખાઉં છું, સવાર ખાઈ નીકળું છું. હો, ટેન્શન લેવાની જરૂર નહીં. હા, કોકો પર ના ખાઈએ પણ આજે છે ખાઈ નાખ્યો. મારી મમ્મીઓ મને જ્યારે ફોન કરે ને તેવું જ પૂછે કે ખાધું. એટલે આ બધું ટેન્શન છે ને ઇન્ડિયામાં તમારા પેરેન્ટ્સને રહેવાનું કે તમે કયા ટાઈમે શું કરો છો, શું નહીં કરતા, બરાબર? પણ એમને થોડું સમજાવવાનું કે અમારો થોડો ટાઈમ એ રીતનો હોય એટલે અમે એ રીતે ખાઈએ પીએ. એવું ના હોય કે એક કલાકે બે કલાકે કંઈકનું કંઈક ખાતા જ રહીએ એમ.